જય જવાન જય કિસાન. મિત્રો જોઈ લો, આ મરચાં હવે પટી જવા જ ભળે છે. કોરોડા સુધી પણ ચાલે એવો છે. મંદિરના માહોલમાં પણ 50 થી 60 હજારની આવક મેળવી છે. અને ફરીથી હવે ઝાર વાવવાનો વિચાર છે કોનુડા ઉપર. પછી ઝાર વાઢીને મિત્રો અસલ ઘેરો મરાવો કે પલંગ મરાવો. પછી એની અંદર બટાકું હાડું આવી જાય, કાચા કાઢવા અને વળી ફરીથી પણ મરચાં આવશે અને ચોળી આવશે. એટલે મિત્રો ભલે તેજી મંદીનો માહોલ રહે, પણ ઓને ને શાકભાજીને આપણે હવે વિરુદ્ધ થઈ ગયો છે. એટલે મિત્રો વિરુદ્ધ છે એટલે કે લડ કરો અને વાય કરો. કેટલી ઘણા ભાવ નથી આવતો એ પણ આપણે જોવું છે. જય જવાન જય કિસાન.